આત્મીય શ્રોતાજનો નમસ્કાર. બધાને પારણાની સાતા. પ્રવચનની શરૂઆત એક પ્રસંગથી કરું છું. કોઈક ભાઈ લારી લઈ ફેરી કરવા માટે નીકળ્યા હતા. જોર જોરથી બોલતા હતા. 50 રૂપિયાનું એક, 50 રૂપિયાનું એક, 50 રૂપિયાનું એક. શેરીએ શેરીએ ફરતા હતા, જોર જોરથી બૂમો પાડતા હતા. 50 રૂપિયામાં એક એ શું હશે? લોકો કોઈ જોવા માટે પણ તકલીફ ન લીધી. સરસ મજાનો ફૂલોનો ગુચ્છા હતા, પુષ્પગુચ્છ. 50 રૂપિયામાં એક પુષ્પગુચ્છ આપી રહ્યો હતો. સુગંધિત હતા એ પુષ્પગુચ્છ. કેતકી, ચમેલી, મોગરો, ગુલાબ એવા અનેક જાતના સુગંધી ફૂલોના એ પુષ્પગુચ્છ હતા. જોર જોરથી રાડો પાડે છે, લઈ લો ભાઈ, લઈ લો. 50 રૂપિયામાં એક પુષ્પગુચ્છ. તમારા હાથમાં એ પુષ્પગુચ્છ આવશે તો તમારો હાથ સુગંધી બનશે. તમે પસાર થશો તો તમારી આસપાસના લોકોને પણ સુગંધ મળશે અને તમને પણ સુગંધ મળશે. અને આ પુષ્પગુચ્છ તમે ઘરમાં લઈ જશો તો તમારો આ ઘર પણ આ સુવાસથી એકદમ સુવાસિત થઈ જશે. આવી રીતે રાડો પાડે છે, પણ કોઈ લેવા માટે આવતા નથી. કલાક થયો, 2 કલાક થયા, ફેરી કરતાં કરતાં પુષ્પગુચ્છ વેચનાર એ ફેરીઓ વિચારે છે કે આવા સરસ મજાના પુષ્પગુચ્છ લાવ્યો, સરસ રીતે એને ગોઠવ્યા, સરસ પુષ્પગુચ્છ બનાવ્યા, પણ કેમ કોઈ માણસ ખરીદી કરવા નથી આવતો, લેવા માટે નથી આવતો? સસ્તામાં છે, 50 રૂપિયા. ક્યાંથી બગીચાઓમાંથી ભેગા કરીને લાવ્યો છું, મહેનત કરીને લાવ્યો છું, પણ કેમ કોઈને પસંદ નથી? આ પુષ્પ ફૂલોની સુગંધ કોઈને પસંદ નથી, કેમ કોઈ લેતા નથી? બિચારો બપોર સુધી ભટકતો રહ્યો અને બપોર સુધી એ બૂમો પાડતો રહ્યો કે ભાઈઓ લઈ લો, આવા સરસ મજાના સુગંધિત પુષ્પ ફૂલો તમને સસ્તામાં મળી રહ્યા છે, લઈ લો કોઈ. પણ આવે છે કોઈક માણસો, સૂંઘે છે, ચાલ્યા જાય છે. ખરીદવા માટે કોઈ તૈયાર થતા નથી. બપોર ઢળી, સાંજ થવા આવી. એ ફેરીઓ વિચારે છે કે મારી આ ફેરી નકામી જશે. અને હકીકતમાં એની ફેરી નકામી ગઈ. કોઈ પણ પુષ્પગુચ્છ લેવા માટે આવ્યું નહીં, કોઈએ લીધું નહીં. ખાલી ભાવતાલ પૂછ્યા, સુગંધ સૂંઘી, પણ ખરીદી કોઈએ ન કરી. એ બિચારો નિરાશ થઈ ઘર તરફ પાછો ફર્યો. એ ફેરીઓ વિચારે છે, શું માણસને ફૂલો પસંદ નહીં હોય? માણસોને સુગંધ પસંદ નહીં હોય? કેમ કોઈ એ પુષ્પગુચ્છ લેવા માટે આવ્યો જ નહીં? અને આવ્યા તો ખાલી પૂછપરછ કરી, ફૂલો સૂંઘ્યા, પણ કોઈએ લીધા નહીં. એ ફેરીઓ રાત્રે વિચારે છે કે માણસોને પુષ્પગુચ્છ પસંદ નહીં હોય, જવા દો. હું આવતીકાલે સવારના પહોરમાં મારી હાથ લારીમાં બીજું કાંઈક વેચવા માટે નીકળીશ, ફેરી કરવા માટે નીકળીશ. કાંઈક તો માણસને પસંદ હશે ને.
કોક તો કાંઈક લેશે બીજી ચીજ, એટલે બીજા દિવસે એણે આગળથી રાત્રે તૈયારી કરી રાખી, જે તે એને ખરીદવાનું હતું એ ખરીદી લીધું, અને બીજા દિવસે સવારના પોરમાં પોતાની હાથ લારી પર સરસ મજાના ચાવીથી ચાલી શકે, ચપટી વગાડી અને અવાજ કરે એવા સરસ મજાના રમકડા એણે પોતાની લારી પર રાખ્યા. એવા સરસ મજાના રમકડા હતા, બધા પક્ષીઓના રમકડા હતા. કોઈ પોપટ આમ ચપટી વગાડે એટલે બોલે, કોક ચકલી ચાવી ફેરવે એટલે ચીંચી કરે, કોક કૂકડા ચાવી ફેરવે એટલે કૂકડે કૂક કરે, કોઈ કોયલ એને ચાવી ફેરવે એટલે એ પણ સરસ મજાનો સૂર કાઢે. આવા સરસ મજાના રમકડા પોતાની હાથ લારી પર ગોઠવી કરી અને આજે પણ એ ફેરી કરવા નીકળ્યો. ભાઈ લો, લઈ લો આ સરસ મજાના રમકડા, ચાવીથી ચાલે એવા રમકડા, ચપટી વગાડવાથી ચાલે એવા રમકડા લઈ લો. ફક્ત એક રમકડો 100 રૂપિયામાં. આ રમકડા એટલા સરસ મજાના છે, શોધીને લાવ્યો છું. લઈ લો ભાઈઓ, એક રમકડો 100 રૂપિયામાં. આવી સરસ મજાની મેના, આવા સરસ મજાના કૂકડા, આવી સરસ મજાની કોયલ કેવો કુહુ કુહુ અવાજ કરે છે, લઈ લો ભાઈઓ લઈ લો. આવું રાડો પાડે છે, લઈ લો કોઈ શેઠિયા લઈ લો, કાંતિભાઈ લઈ લો, કોઈક લઈ લો, રાડી પાડે છે. પણ બધા આવે છે, જુએ છે રમકડા. રમકડા તો સરસ મજાના છે. ફેરીઓ ક્યારેક એક વાક્ય બોલે છે કે આ રમકડા તમે લેશો તો મારા બાળકો જમશે, તમારા બાળકો રમશે, મારા બાળકો જમશે. તમારા બાળકો રમશે, તમે ખરીદશો એટલે તમારા બાળકો આ રમકડાથી રમશે, અને મારા છોકરા તમે ખરીદશો એટલે મને પૈસા મળશે, એટલે મારા છોકરા એનાથી શું કરશે? જમશે. તમારા છોકરા રમશે, મારા છોકરા જમશે. લઈ લો ભાઈ લઈ લો, લઈ લો ખુશાલભાઈ લઈ લો. 100 રૂપિયાનો એક રમકડો. લોકો આવે છે, ખુશાલભાઈ જેવા ચપટી વગાડે છે તો અવાજ કરે છે, સરસ મજાના પક્ષી. ઘણા લોકો છે ને મફતિયા હોય, મફતમાં મળતું હોય તો 1 2 નહીં 4 લઈ જાય, પણ પૈસા ચૂકવવા પડતા હોય તો જરાક તકલીફ પડે, તાવ બાવ આવી જાય. હા, તો ઘણા મફતિયા હોય દુનિયામાં, કારણ કે માણસને મોક્ષ પણ મફતમાં ખપે છે. બધી ચીજો મફતમાં મળે તો બહુ સારું. સંતને સંતપણાના મોલ નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતને સંતપણાના મોલ નથી મફતમાં મળતા, મફતમાં કાંઈ નથી મળતું. અરે તમારે ઉકરડો ખરીદવો હોય ને આજે, તો ઉકરડાના પણ પૈસા પડે છે ને. હા, બધી ચીજોના પૈસા પડે છે. ઘણા માણસો કહે મફતનું તો મોત છે. અરે ભાઈલા, મફતનું મોતે નથી. મફતમાં મોત મળતું હોય તો બહુ સારું. હમણાં એક અમારા પરિચિત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા છે ઘણા ટાઈમથી. ડૉક્ટરો ફિલ્મ ઉતારી રહ્યા છે, હજી આ ટેસ્ટ કરવું છે ને, હજી ફલાણું ટેસ્ટ કરવું છે ને, હજી ઢીકણું ટેસ્ટ કરવું છે ને, હજી અમુક ટેસ્ટ કરવું છે. આ ટેસ્ટ કરી અને ફિલ્મ ઉતારી રહ્યા છે. મોત પણ ઘણી વખત મફતમાં મળતા નથી. આ વેન્ટિલેટર હટે પછી ડૉક્ટર સાહેબનું બિલ આવી જાય, કેટલા રૂપિયા? લાખોમાં બિલ આવે. મોત પણ મફતમાં નથી. આપણે કહીએ છીએ કે મોત મફતમાં મળે તો સારું, પણ લગભગ એમાં કર્મ આપણે કર્યા હોય તો મફતમાં મળે મોત. કે સરસ મજાનું નવકાર મંત્ર બોલતા બોલતા, રામનું નામ બોલતા બોલતા, પરમાત્માનું નામ બોલતા બોલતા આપણા પ્રાણ છૂટી જાય. જબ પ્રાણ તન સે નિકલે. શું છે ગીત? ના, સરસ મજાનું ગીત છે.
मारा प्राण तन से निकले। ऐसी दशा हो भगवंत जब प्राण तन से निकले। हे भगवान, एवी दशा अने एवा प्राण मारा निकले के तमारू सानिध्य होय। गई काले आकाशवाणी केन्द्रना एक्स नियामक श्री आव्या हता, कवि छे, लेखक छे, वक्ता छे। ये कहता था भगवान पासे बे त्रण मांगणी रखाय, बे त्रण भगवान पासे मांगणी रखाय। एमां एक मांगणी रखाय के अमारू ज्यारे मौत थाय, मारू ज्यारे मौत थाय त्यारे तमारू सानिध्य मळे। जीवन एवी रीते जीवीए के शरीर में कोई बीमारी पैदा न थाय। एवा बे त्रण चीजों मांगणी भगवान ने करी छे। आम जयवीराय जेवा स्तोत्र में पण भगवान पासे आम तो कोई मांगणी न कराय पण करी छे थोड़ी के भगवान कम से कम अमे बीजू तमारी पासे काई मांगता नथी पण समाधि मरण थवो जोईए। कारण के समाधि मरण न थाय ने तो जन्मोनी परंपरा वधे, बहु परंपरा वधे भवोनी। एटले समाधि मरण तो माणसनो लगातार थाय एवी प्रार्थना भगवान ने करी छे। अने समाधि मरण लगातार क्यारे थाय व्यक्तिनु ए रीते एनी जिंदगी रहेली होय तो लगातार एनु समाधि मरण थतुं रहे। मृत्यु मार्ग प्रवृत्तस्य ददा वितराग ददातु में समाधि बोध पाथेयम यावन मुक्ति पुरी पुरः। हे भगवान, हे वितराग देव, हे जिनेश्वर परमात्मा, ज्यां सुधी हूँ मुक्ति में न पहुँचूँ, मारो मोक्ष न थाय, मारो निर्वाण न थाय, त्यां सुधी हे भगवान मने समाधि आपतो रहेजे, समाधि मरण आपतो रहेजे। कारण के लगातार समाधि मरण थतुं रहे तो माणस कर्मनो क्षय करी सके अने माणस मोक्ष ने पण पामी सके। तो समाधि मरण माटे तो आपणे धर्म ध्यान करीए छीए। सेना माटे धर्म ध्यान छे? समाधि मरण माटे। जीवन आपणुं सुधरे, मरण पण आपणुं सुधरे एटला माटे आपणे धर्म ध्यान करीए छीए। तो ए फेरियो बिचारो राड़ो पाड़े छे, लई लो कोई लई लो। केटलानो छे एक रमकड़ो? 100 રૂપિયાનો। तमे फिगर याद राख्यो छे, सारूं छे। 100 રૂપિયાનો एक रमकड़ो तमारा छोकराओ, तमारा बच्चाओ रमशे, आनंद करशे, मौज पड़शे। तमारा छोकराओने लई लो। 100 રૂપિયાનો एक सरस मजानो आ रमकड़ो छे, रंगी रमकड़ा छे, लई लो भाईओ, लई लो। राड़ो पाड़े छे बिचारो केशवजी भाई, बहु राड़ो पाड़े छे, शेरीए शेरीए भटके छे। थोड़ी वार माटे पटेल शेरी में जाए छे, थोड़ी वार माटे थोप शेरी में जाए छे, तो मोपर में छे थोप शेरी थोड़ी वार कोक शेरी में जाए छे, थोड़ी वार कोक शेरी में जाए छे, पण कोई रमकड़ा लेवा माटे, पक्षीओना रमकड़ा लेवा माटे तैयार नहीं थतो। फेरीओ विचारे छे कि आजनी फेरी पण मारी नकामी जशे। माणसोने सुगंध नहीं गमती होय, माणसोने फूलो नहीं गमता होय, माणसोने सरस मजाना आवा रमकड़ा नहीं गमता होय। दिनेश भाई, शू माणसोने गमे, शू गमतुं हशे खबर नहीं। फूलो न गमे माणसने, रमकड़ा न गमे तो मारे फेरी करवी शेनी? बपोर थयो पण कोईए रमकड़ा खरीद्या नहीं, कोईए न खरीद्या। ए फेरीओ विचारे छे कि आजनी फेरी पण मारी नकामी जशे। 2 દિવસ मारी फेरी नकामी जाए तो मारा छोकराओ रोटला भेगा नहीं थाय, भूखे मरवू पड़शे। अने माणसने शू पसंद छे कांई खबर नहीं पड़ती। साँजे आव्यो बिचारो घरे, घरवाड़ी ने कहे छे कि पुष्पगुच्छ पण न वेचाया अने आज सरस मजाना रमकड़ा हाथ लारी पर लीधा, ए पण कोईए लीधा नहीं। तो दिनेश भाई, मारे हवे करवू शू, वेचवू शू?